તો વાત કરીએ વડોદરાની તો MS યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે કે જ્યાં પ્રથમ વખત એડમિશન માટે મેરિટ 75% અટક્યું ત્યારે વડોદરાના 5000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે। જ્યાં ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓએ દોટ મૂકી છે ત્યારે વડોદરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા જ્યાં ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરવા નિયમ બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં 75% એડમિશન બંધ કરી દેવામાં આવ્યું છે। તેના માટે પૂર્વ વિદ્યાર્થી સંગઠન તેમજ હાલના વિદ્યાર્થી નેતાઓ ભેગા થઈને એક ચિંતન મંથન કરવા બેઠા છે કે આની આંદોલનની રૂપરેખા તૈયાર થવી જોઈએ। આજે વાત કરું તો કોમર્સ ફેકલ્ટીમાં જે તે વર્ષે કોરોના કાળમાં જ્યારે બધાને પાસ કરી દેવામાં આવ્યો તે વખતે 12000 લોકોને એડમિશન આપવામાં આવ્યું છે। આજે એડમિશન 5500 લોકોને આપીને રોકી દેવામાં આવ્યું છે। આઉટસાઇડરને પણ વધારે એડમિશન આપવામાં આવે છે। મારું કહેવાનું એવું છે કે વડોદરામાં રહેલો વિદ્યાર્થી જેને સરસ સયાજીરાવ ગાયકવાડની યુનિવર્સિટી સ્થાપના કરી તો અહીંનો લોકલ વિદ્યાર્થી સસ્તું શિક્ષણ સારું શિક્ષણ મેળવી શકે તેની માટે તમને યુનિવર્સિટી આપી, ફ્રીમાં બિલ્ડિંગ આપી, દરેક જગ્યાએ તમને ફેસિલિટી કરી આપી, તમે તો પણ છોકરાઓને ભણાવવામાં અક્ષમ છો એ ખૂબ ખરાબ કહેવાય। આ માત્ર મને એક કારસો એવો લાગી રહ્યો છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફક્ત પ્રોત્સાહન આપવા માટે આ કારસો રચાઈ રહ્યો છે। પ્રાઇવેટ યુનિવર્સિટીમાં 80000 થી લાખ રૂપિયા ફી છે બીકોમની, જ્યારે કોમર્સ પેકેજમાં 15 થી 20 હજારમાં તમારું